ગુરુકુળ છે મસ્ત મજાની. તો ભાઈ મારે એકલી રહું તે હું સા દોડ્યું એક ઘટે. હા તમે તમને છે ને પગ દેખાડો. આ પગ છે ને ભાઈ અહીં તે વગાડી દીધો આમનું એટલે છે ભાઈ 100% એવા આપણને વાગ્યું પણ છે ને જરી ગમતો વાગ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધે જય માતાજી, બધાની જય માં મંગલની જય બાબા સીતારામ. તમારું બધાની સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હર કરીને મસ્ત મજાનો બ્લોગને સ્ટાર્ટ. આપણે છે ને ભાઈ સી ઠેકડા વરસાદ દેવાના રહેતા ગયા એટલે આપણે બદલી ગયા છીએ ને અત્યારે આપણે છે ને ભાઈ આવી ગયા છીએ દોણેશ્વર મહાદેવનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે છે ને ભાઈ ગુરુકુળ છે. તો ના છે ને એની પાછળ એક્ઝેક્ટ આમ તો મસ્ત મજાનું છે ને ભાઈ ગુરુકુળ છે ને અહીં છે ને હવાનો નજારો તો મસ્ત મજાનો છે ને ભાઈ સૂર્ય તો ઉગે છે ને અહીં છે ને હોસ્ટેલ બને છે નિશાળિયાની એ છે ને એ બનવાનું ચાલુ છે ને આપણે છે ને ભાઈ કાલમાં બદલી ગયા, કાલ આખો દી થઈ ગયો ને અત્યારે છે ને પાછું મસ્ત મજાનું છે ને ભાઈ ડુંગળી વાટવાનું ચાલુ કરી નાખ્યું છે. કાલમાં છે ને ખેંચવાનું હતું તો આ બધું છે ને આપણે ખેંચી નાખ્યું છે. ના લગન એ બધું ખેંચી ગયું એક ઢીકલો પાડી દીધો. જે આપણે ખેતરવાડી ની છે ને ભાઈ ગુરુકુલની જે બોર્ડર છે તો સારે પછી છે ને ભાઈ દિવાલ છે એટલે છે ને ભાઈ આ સાઈડ તો છે ને સ્પેશિયલ છે ને મંડી કરી નાખેલ છે ને અહીં છે ને ભાઈ નિહાળિયાન છે ને ભાઈ ગુરુકુળ છે મસ્ત મજાની. આગળ છે ને ભાઈ આપણે છે ને ભાઈ સોમાં ફરવા આવ્યા હતા, તમને ખબર હોય તો હનુમાન દાદાના મંદિરે આપણે ગયા એ મંદિર છે ને અને આગળ આવેલ છે તો એવું બધું છે. આપણે છે ને ક્યારેક પૂગી ગયા છીએ. ક્યારો છે ને આપણો કેટલો પાછળ લઈ ગયો તમને દેખાડ દઉં. અમારો પાથરો છે ને વસાળી એક પાથરો ની રહો ઠેક મારો જ પાથરો દેખાય એમ કે હવે આપણે છે ને વિજ્ઞા તો ભાઈ હટાણો કરવા એવું બધું છે ને અત્યારે છે ને ભાઈ બધા છે ને ભાઈ કમ્પ્લીટ ડુંગળી વાઢવા મળ્યા છે. તો આપણે છે ને ભાઈ આપણે ક્યારે પૂગીએ છીએ ડુંગળી વાઢવા મળીએ ને અમારા મહેશભાઈ જો કા મહેશભાઈ ડુંગળી વાઢવા. તો મહેશભાઈ એ છે ને ભાઈ આગળ થઈ ગયો છે તો ભાઈ છે ને હાલો બધા ડુંગળી વાઢવા. તો હવે છે ને ડુંગળી વાઢવાનું ચાલુ કરી દઈએ. તો ભાઈ અત્યારે છે ને ભાઈ બધા છે ને ભાઈ હોન ક્યારે બેસી ગયા છે. હવે ક્યારે તો નીકળી ગયા અંદર છે ને ભાઈ આપણે ક્યારે આવવા મળ્યા છે વઢાવા ને અત્યારે ભાઈ છે ને સુનિતાબેન આવી જશે આપણે વઢાવા. કા સુનિતાબેન વઢાવા એવા નીકળી ગયા તમે? અત્યારે આપણે કઈ ઠેકાણ છીએ? કેવું લોકેશન છે? સારું છે ને ભાઈ અત્યારે છે ને તો પાસો છે ને ભાઈ મેં છે ને ભાઈ થોડો અંધારે છે. હા ભણો આ દેખાય કે વાંધો છે ભાઈ વરસાદના છે તો આપણા સારે પછી છે ને ભાઈ અંધારેલ છે ને તે છે ને ભાઈ આપણને લેરા આવી ગયેલા છે નાનજીદાની હંધાઈ. તો ભાઈ છે ને ડુંગળી છે ને વાઢવા મળી અને લેરા આવી ગયા આપણને. તો ભાઈ આપણો કેરો છે ને ફાઇનલી નીકળી જશે હંધાઈ ને છે ને ભાઈ નવા કેરા પાછા આપણે આવી જશે ને છે ને ભાઈ વંડી નો થતો આ છે ને ભાઈ હવે વંડી છે ને ભાઈ આવી જશે ને આપણો કેરો છે ભાઈ આવી જશે. તો પાછા છે ને ભાઈ વાટતા આમ જવાનું છે તો છે ને ભાઈ ડુંગળી વાઢવા મળી હાલો બધે છે ને ભાઈ વાઢવા મળી ભાઈ. તો ભાઈ છે ભાઈ મસ્ત વાટતા છે ને ભાઈ હેઠે પગવા આવી જશે ને કુસુમા રોપાની વાટે છે કા ઉપા કેમ છે? સા પાણી આવી જશે. આપણે કઈ ઠેકાણ વાટવા આવીએ પાછા? ફારસાલ દોણેશ્વર તમને દેખાતું હતું છે પાછું ભોળાનાથ કિના. હા ચાલો નાસ્તો એવું કરી લઈ. તો પછી ને મસ્ત મજા જો ફરમામ છે ને ભાઈ ચા આવી ગયો છે તો પછી ને નાસ્તો લઈ આવીએ નાસ્તો કરી લઈએ હાલો. તો ભાઈ છે ને મસ્ત મજા છે ભાઈ ચા આવી જશે તો નાસ્તો આવી જશે અંદર કેવું બધું ચા લઈ કાલે એવું આ સા લઈએ દની ભાઈ નાસ્તો તમે તો પણ આગળ આવી ગયા વાટવા. તો ભાઈ મારે એકલી રહું તે હું સા દોડ્યું એક ઘટે. હા તો છે ને ભાઈ નાનજીદાને કેરો ઠેક પેલો હે કે ના ઠેક કેરો આવે કેમ કે છે ને અમે બબ્બે કેરા કાઢી તેવા દેવ પૂન છે ને એક કેરો કાઢવાનો. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજા છે ને ભાઈ ચા આવી જશે તો નાસ્તે આવી જશે. તો નાસ્તા મજા પછી છે ને કોપરિંગ બબલા કેળા શેકોડા કાબા કારક બધું હોય ને કારક કાંઈ ન હોય. હા ફ્રૂટ હોય તે લાવવાનું હોય. એમ કરતો અમારે સુનિતા બેન કા બેન હા નાસ્તો કરી લેવો કરવાનો છે ને ઉપાય તો હંદે નાસ્તો કરો મેળે કા ઉપા નાસ્તો કરી જ લેવાનો ને ભાઈ. તો પછી ને બધે મસ્ત મજાનું છે ને ભાઈ નાસ્તો કરે છે તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે છે ને ભાઈ ક્યારે હતા નીકળી જશે ને આપણે છે ને આવ્યા છે વલ્લભ દાદા આટો મારવા પાછા કા વલ્લભ દાદા આપણે તો આવીએ ભાઈ. આ નોકરી મળી ગઈ તમને પોલીસ વાળાની? ને રેલવે હતી ને પેલા રેલવે ની હતી ફ્રેન્ડ પકડ આવી જો હા તો હવે શાંતિ જીવન થઈ ગયું શાંતિ દેવાની ડુંગળી વાઢ્યો એમ ને બસ ભૈયા મજૂરી કરી છે શાંતિ. આટો મારો એવા હતી હા ફરતા નીકળી ગયા છે હમણાં. એમ કરતો મહેશભાઈ ના મદદ દે કા મદદ દે ઓ ભાઈ ડુંગળી કાપીએ ભાઈ બેઠા હવે છે ને હવે ડુંગળી વાટે છે એક વાર ને અહીં છે ને ભાઈ ચા બનાવે ચા પીતા
કાનાજી દા હા બોલ બોલ પીલી દો સા સા તો પહેલી દીધો કહુંબો રાતો કહુંબો અહીં છે ને દૂધ નો એટલે છે ને કાવો સા આવી જાય પછી તો હવે છે ને ભાઈ સમજો દરેક આમ છે ને ભાઈ દાંતડો અડી ગયો આપણે વાતો કરવા રાખતા આપણે છે ને ભાઈ ડુંગળીમાં એવા ત્યાં દાંતડો નહોતો વાગ્યો આ પહેલી વાર છે ને ભાઈ દાંતડો અડી ગયો ત્યાં આ છે ને બેનરી પટ્ટી મારી દીધી એટલે છે ને કંઈક આમ સારું થઈ જાય એ મસ્ત મજાની છે ને કવાય છે તો દેખાડ દો અંદર અહીં છે ને ભાઈ બિલ્ડિંગ બને છે એક એ રીતે છે ને આમાં છે તો બધે છે ને ભાઈ ડુંગળી વાટે છે તો હાલો આપણે છે વાઢો મળીએ ડુંગળી તો ભાઈ છે ને ફાઇનલી થઈ જશે મસ્ત મજાના બપોરને આપણે છે ભાઈ આવી જશે બપોરે કરવા હંદે છે ને ભાઈ બપોરે કરવા બેસી જશે સાંયા તો અડધે છે ને ભાઈ એમ બેઠા ભાઈ છે ઓલા પણ બેઠા ને એ તો મોટર ચાલુ કરી નાખી કેમ કે છે ને ભાઈ નાવાનું હોય હવે અહીં તો કેનાલ કઈ છે નહીં કેનાલ છે પણ છે ને બેન છે ને કે અહીં દોણેશ્વરની છે ને ભાઈ બહુ મોટી કેનાલ છે મહેશભાઈ બેસી ગયા ને મારા પપ્પાની છે ને ભાઈ બેસી જશે બપોર કરવા તો છે ને ભાણામાં આપે ક્યાં એટલે છે ને આપણે બપોરા કરી લઈએ હાલો તો ભાઈ ફાઇનલ છે ને ભાઈ મારા બાઈ છે ને ભાઈ ભાણામાં આપી દે બપોરામાં આપણે છે ને ભાઈ ભીંડાની કઢી છે બાકી સાઈઝ છે કાબા હા ઓ ભાઈ કઢી કરીને સા કાઓ પા બપોરા કરી લેવા તડકા પડવા માંડ્યા ને હવે તડકા તો પડે જ ને ભાઈ સુનીતા બેન કા તો ભાઈ છે ને મસ્ત મજા છે ને બપોરામાં આપી દીધું ભીંડાનું શાક તો હાલો છે ને ભાઈ બપોરા કરી લઈએ તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને બપોરા કરી લીધા છે ને હવે છે ને ભાઈ બધા છે ને પાછા ડુંગળી વાઢવા આવી જશે તો આપણે છે ને ભાઈ જો ડુંગળી વાટવા આવી જાય અત્યારે છે ને પાછળ છે ને ભાઈ વાદળા થઈ ગયા તો થોડાક વાદળાની કેટલા બધા વાદળા થઈ ગયા ભણો નજારો ભાઈ તમે આવી રીતના છે ને ભાઈ વાદળા થઈ ગયા છે અમારા મહેશભાઈ ભણો તો બાટી હા મહેશભાઈ કેવું છે તો ડુંગળી વાટવાનું તડકો બેડકો લાગે ક્યાં હા વાદળા થઈ ગયા તો બધે છે ને ભાઈ ડુંગળી વાટવા મળ્યા છે તો હાલો આપણે છે ને ક્યારે બે દઈને ડુંગળી વાટવા મળી તો ભાઈ છે ને ફાઇનલી મસ્ત મજાને આપણે કેરો નીકળી જશે આજે છે ને ભાઈ સાંઈ આવી જાય છે ને વંડી છે કે એટલે મસ્ત મજાને સાંઈ પાછા તો રમ સકડી કા મહેશભાઈ સાંઈ વાટવું પડશે સુનીતા બેન પડો સાંયા વાટે પાથર લઈ આવો ગાય કે માગેલા તો આપણે છે ને પાથરો અહીંયા લેવા આપણે પાથરો છે ને હમે ના હતો સાંયા એવો હતી છે ને ભાઈ સાંયાને લાભ ઉઠાવો તો પડે જ આવડા બધે છે ને ભાઈ તરીકે વાડો હાલો છે ને ભાઈ વાટી નીચે સાંયા તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને ભાઈ સાંયા આવી જશે ને સાંયા આવી જશે યાર એટલે છે ભાઈ નવા સાંયા આપણે આવી જશે હવે છે ને ભાઈ આ સાંયા સડી જશે ઓલા પણ છે ને ભાઈ એટલું વઢાઈ જશે તો પહેલા ક્યારે આપણે હતા ને એટલું વઢાઈ ગયું હવે છે ને ભાઈ એટલું ખાલી વાટો કહો પા હા ભાઈ વાડી નાખો છે ઘણો એક એક કેરો રાખો ખાલી આમ તો પછી ને ખાલી એટલો ખૂણો રહે ખાલી એટલો ખૂણો દેખાય નહીં મસ્ત બધું છે ને સા આવી ગયો તો પછી છે ને બેસીને છે ને ભાઈ સા પી લઈએ હાલો તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને ચા પાણી પી લીધે ને આપણે છે ને ભાઈ આવી જશે ઢીગલો અત્યારે લગ્ન છે ને ભાઈ ઢીગલો નતો એવો વિશ્વાસ પાડતા ને હવે છે ને ભાઈ કંઈક ખૂણો થોડોક વધી ગયો આવડો એટલા માટે છે ને ભાઈ અમારે ક્યારામાં આવી જશે ઢીગલો અમારે ક્યારે રહી જશે ઠેકોલા પણ કંઈક છે ને ઢીગલો પડે એમાં સુનીતા બેન કા બેન પાછો આવી ગયો ઢીગલો એમ આગળ છે ને મહેશભાઈ ને એવા તો કા મહેશભાઈ હા તો અમારે કેરામાં મહેશભાઈ કેરામાં છે ને ભાઈ ઢીગલો છે તો ભાઈ છે ને હાલો ઢીગલો પાડી દઈએ આપણે તો ભાઈ અત્યારે છે ભાઈ મસ્ત મજાને થઈ જશે 5:30 ને અત્યારે છે જવું છે આપણે ગઢડા દવણા ને એવું દવાનું બકાલો ને એવું લેવાનું તો આપણે છે બે દવણા છે ને આપણે બદલીને છે આવું રહેવાનું છે તો આપણે મસ્ત મજાનું છે ને ભાઈ સોલાને વાઈ છે અહીંયા આપણું ઘર છે પહેલાં જ તો એવું બધું છે ને આપણે જવું છે ગઢડા હવે અટાણું કરવા તો ભાઈ આપણે છે ને ભાઈ ગઢડા તો થાય પણ આપણે છે ને ભાઈ ટોકડીને પાસે એક ભાઈ વધી ગયા છે એ ભાઈ છે ને 10મું પરીક્ષા દિન બોર્ડની છે ને આવ્યા હતા તો ભાઈ છે ને ભાઈ બહુ મોટો જબરંગ છે ભાઈ કાંડ કરી નાખ્યું છે પહેલા દી હતી છે ને ભાઈ વગાડી દીધું દાંતડું હજી આપણી ટોકડીમાં છે ને ભાઈ એટલું માણસ છે કે કોઈને છે ને ભાઈ એટલું બધું દાંતડું ને વાગ્યું આ ભાઈને છે ને 100% એટલું બધું દાંતડું વગાડી દીધું છે ને ભાઈ મારે એ ભાઈ કા ભાઈ ડુંગળી વાટવા આવ્યા હતા હા 10મું બોર્ડની પરીક્ષા દિન આ તો ભાઈ કામ વધારે નીકળ્યું એમ ને તો આપણે છે ને ભાઈ નાનજી દે છે ને એનો છોકરો છે એ છે ને ભાઈ ભણે છે એટલે કામમાં બહુ આવતા જ નથી આ તો છે ને ભાઈ 3 મહિનાનું વેકેશન પડ્યું ક્યાં એટલે છે ને ભાઈ આવ્યા હતા નકર જગદીશભાઈ આવે આપણે કા ભાઈ હવે પોરો થઈ ગયા કેટલું વગાડ્યું દાંતડું તો 100% એવા 100% આવ્યા એમ ને આમ તમને છે ને પગ દેખાડો આ પગ છે ને ભાઈ અહીં તે વગાડી દીધું આમનું એટલે છે ભાઈ 100% એવા આપણને વાગ્યું પણ છે ને જરી ગમતો વાગ્યું આ તો કાંઈ ન કહેવાય આંગળીમાં વાગ્યું પાગલ છે બહુ અઘરું વાગી ગયું ભાઈને છે ને ભાઈ પોરો ખાવા લેવા અને ભાઈને છે ને આમ પોરો થઈ ગયો કા ભાઈ ભાઈ છે ને કોઈ જે ઉના નહોતો થઈ ક્યાં એટલે છે ને ભાઈ ઉના દેખાડો નતો ગાંડી ઘેરે તો ભાઈને છે ને દાંતડો વગાડી દીધું પોરો ખાઈ લેવ્યા છે ને મસ્ત મજાની ગુરુકુળ છે નિશાળ છે અને અત્યારે આપણે જવું છે ગઢડા હાથ પગ ધોઈ નાખી મોટું મોટું ધોઈ નાખી પછી થઈ તો ભાઈ આપણે છે ને આવી જશે ગઢડામાં નહીં છે ભાઈ અટાણું આપણે કરી લીધું બહુ ઝાઝો કેમ કે છે ને ભાઈ આપણે મોંઘું અટાણું કરી લીધું છે ને ભાઈ એડબટ લઈ લીધા છે બોટ ના જો બકાલું ને એવું લઈ લીધું છે અને છે ભાઈ હોપારીને એવું લઈ આવવા છે
તો ભાઈ છે ને આવું બધું લઈ લીધું હવે હોપારીને એવું લીધું તો ભાઈ ફાઇનલ છે ને મસ્ત મજાનું છે ને ભાઈ હાંસ પડી ગઈ છે ને અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ મસૂદાની અંદર હોવા ને પહેલાં આપણે છે ને હોતા હતી વિપુલ કાંઈ ભોલકા હતા હવે છે ને ભાઈ આપણે મહેશભાઈ આવી જશે તો હું ને મહેશભાઈ છે ને એક મસૂદાની આમ તો મસ્ત મજાનું છે ને ભાઈ બાંધી દીધી છે એમ કરે આપણે મહેશભાઈ છે કા ભાઈ આ ભાઈ છે ને કીધું છે ભાઈ એકલા દાંત કાઢે કેમ ભાઈ દાંત કાઢવા ઇન્સ્ટાગ્રામમાં છે ને ભાઈ રીલ ને એવું જોવે ક્યાં છે ને કોમેડી રીલ આવે ક્યાં એકલા દાંત કાઢી કરીને લૂંટી પડ્યા નહીં કે આપણે છે ને ભાઈ મસ્ત મજાનું છે ભાઈ વાળું કરી લીધું છે હવે છે ને ભાઈ હુઈ જવું છે અને થાકી ગયા છે ભાઈ ડુંગળી છે ને વાડી વાડીને જો આવી દાંત કાઢે વિડીયો તો એ ભાઈ છે ને ભાઈ દાંત કાઢે બોલો એવું છે ભાઈ એકલા છે ને ભાઈ દાંત કાઢે છે તો ભાઈ છે મસ્ત મજાનું છે ને ભાઈ તો આજનો વિડીયો તમને કેવો લાગે ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો ને આશા રાખજો તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછળ બ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય